لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. صلوات پر محمد صلی علی محمد و آل محمد. અઝાદારાને મઝલૂમ કરબલા, માતમદારાને સૈયદ શુહદા, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજની આપણી 8મી ગુફ્તગુ, 8મી વાતચીત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને કરબલાવાળા ઉપરથી આપણને શું દર્શ હાસિલ થાય છે. કરબલા આપણી દર્શગાહ છે. જેવી રીતે ઇન્સાન જિંદગીમાં અગર કાંઈ ચીજ એને ખબર ના પડતી હોય, એ જાણતો ના હોય, તો એ શું કોશિશ કરે છે કે જે જાણકાર હોય એને પૂછા કરે, એને સવાલ કરે. ફોર એક્ઝામ્પલ, આપણી ગાડીમાં કાંઈ તૂટી ગયું, કાંઈ ખરાબ થઈ ગયું, તો આપણે સારા જાણકારને પૂછે કે ભાઈ સારો મિકાનિઝ ક્યાં મળશે, મારે મિકાનિઝની જરૂરત છે. તો એની પાસે જે એક્સપિરિયન્સ હશે, અનુભવ હશે, એ મુજબ એ કહેશે. પણ બધા મિકાનિઝનું નહીં કહે, એને 2 યા 3 જે ખબર હશે એનું જ કહેશે. પણ એ 2-3 સિવાય ગામના અંદર ઘણા મિકાનિઝ સારા છે, એના કરતાં પણ ચડિયાતા છે, પણ એને ખબર નથી એટલે એ નહીં કહે. પણ બીજા કોઈને જો અગર પૂછવામાં આવે તો એ કદાચ એના સારા નામ આપે. તો ઇન્સાનના સવાલનો જવાબ એને ત્યારે મળે છે કે જ્યારે કોઈ જાણકાર જાણતું હોય. હવે એ જાણકારી મહેદૂદ હોય, ઓછી જાણકારી હોય તો એ મુજબ જવાબ આપશે, ઝાઝી જાણકારી હોય તો એ મુજબ જવાબ આપશે. તો જેવી જાણકારી હશે એવો જવાબ આપશે. પણ અગર અક્લને પૂછવામાં આવે કે કેવા માણસને સવાલ કરવામાં આવે, તો અક્લ કહેશે કે એવા માણસને સવાલ કરવામાં આવે કે જેની પાસે સૌથી શ્રેષ્ઠ અને વધારેમાં વધારે માહિતી હોય એને પૂછવામાં આવે. સેલોજિક અકલમંદ એ કહે છે. તો જ્યારે એક માણસની અક્લ, સામાન્ય અક્લ જે છે એ ચીજની તરફ ઇશારો કરે છે કે જે શ્રેષ્ઠ હોય એને પૂછવામાં આવે, તો કુરઆન પણ એ જ કહે છે કે તમે એ ચીજ કે નથી જાણતા, ફસઅલુ અહલ ઝિક્ર, અહેલે ઝિક્રને તમે પૂછો કે તમને શું જરૂરત છે. માસૂમીન અલૈહિસ્સલામથી રિવાયત છે, તફસીરોના અંદર જ્યારે જોવા મળે છે તો અહેલે ઝિક્ર કોણ છે કે જેને સવાલ કરવામાં આવે, તો અહેલે ઝિક્ર બીજું કોઈ નથી, મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ. મોહમ્મદ ઈ છે હકીકી આલે મોહમ્મદ કે જેને આપણે સવાલ કરે, જેને આપણે પૂછા કરે, ઈ વધારે જાણકાર છે. એમનમ અલીએ નથી કીધું સલૂની સલૂની કબલ અન તફકિદૂની, કે પૂછો પૂછો ઈ પહેલા કે હું તમારા દરમિયાનથી આયલો જાઉં. અને પછી એટલું જ નથી કીધું. મૌલા અલી સવાલ કરવાના દાવાની સાથે કીધું છે કે જમીન કરતાં આસમાનના રસ્તાને હું વધારે જાણું છું. અફસોસ છે એ જમાનાના મુસલમાનો ઉપર કે જે બાબે મદીનતુલ ઇલ્મ, કે જેની પાસે તમામ ચીજનો ઇલ્મ હતું, એને મૂકીને બીજા લોકોના દરવાજે ચાલ્યા ગયા. નતીજો શું? ઇસ્લામે બરબાદ, મુસલમાને બરબાદ, ઇસ્લામની પણ તકલીફ, મુસલમાનો પણ વ્યાધિમાં. એક હકીકતને છોડવાના મુતાબિક. એટલા માટે આપણને કહેવામાં આવે છે કે આ મજાલિસે અઝાને તમે બરપા કરો. આ મજાલિસે અઝાની અંદર તમને શીખવા મળશે, દર્શગાહ છે ઇમામ હુસૈનની. ખરેખર અગર જોવામાં આવે
તો બીજા ધર્મમાં અને આપણને જે મજાલિસની બરકત છે ને, મેમ સવાબમાં બરકત છે, મેમ માલમાં બરકત છે, મેમ જે છે આખેરતનો ફાયદો છે, મેમ દુનિયાનો ફાયદો છે, એ બધું એના જગ્યાએ પણ પ્લુસમાં જે ઇન્સાનના ઇલ્મમાં, ઇન્સાનની જાણકારીમાં વધારો થાય છે, એ ઇલ્મ જે છે એ આ જગ્યા સિવાય બીજે ક્યાંયથી હાસિલ થવું બહુ મહેનત છે. સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો એ આપણી વાતચીત હતી કે ઇમામ હુસૈન દુનિયાના લોકોની બારામાં એક કેટેગરી બયાન કરે છે કે દુનિયાના લોકોની કેટેગરી શું છે, એનો નિવો ક્યાં છે, એનું તાજ ક્યાં છે, કયા સ્ટેજ ઉપર છે. એ કે છે પહેલી ચીજ શું કીધી હતી આપણે કે ઇન્નાસ આબિદુદ દુનિયા, લોકોની કેટેગરીમાં એક કેટેગરી એ છે કે જે લોકો દુનિયાના ગુલામ છે, દુનિયાના બંદા છે. પછી આગળ જે છે બીજી કેટેગરીમાં બતાવે છે વદ્દીનો લાયકુન અલા અલસિનતિહિમ, કે તેઓનો દીન જબાન પર છે, જબાન પૂરતો છે તેઓનો દીન. જેમાં આપણે 2 દાખલા કાલ રજૂ કર્યા હતા. 2 દાખલા આ તમારી સમક્ષ રજૂ કરું અને પછી જે છે આપણી ત્રીજી વાતની તરફ આગળ વધશું. કે છે કેવી રીતે ઇન્સાનનો દીન, એ કુરાનની દાસ્તાન તમને બયાન કરું, જે છે અસ્હાબે સબ્તની દાસ્તાન, જેના અંદર ખુદાવંદે આલમ સૂરે બકરા આયત 65 નંબરની આયતમાં ઇરશાદ ફરમાય છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલકદ અલિમતુમુલ્લઝીના અતદૌ મિનકુમ ફિસ સબ્તિ ફકુલના લહુમ કૂનુ કિરદતન ખાસિઈન. આખી તફસીર બયાન નહીં કરું, ખાલી એક ઇશારો કરીશ. ખુદાવંદે આલમ એ લોકોના વિશે બયાન કરે છે કે અને ચોક્કસ તમે તમારામાંથી એવા લોકોને જાણો છો કે જેમણે સબ્ત એટલે કે શનિવારના દિવસનું ઉલ્લંઘન કર્યું, શનિવારના દિવસનું એ લોકોએ વિરોધતા કરી. હવે શું છે શનિવારનો દિવસ? સૂરે બકરા આયત નંબર 65 અંદર અલ્લાહે જે છે તૌરેતના અંદર એક હુક્મ રાખ્યો હતો. એ હુક્મ શું હતો કે શનિવારના દિવસે કામકાજને બંધ રાખો અને શનિવારના દિવસે ઇબાદત કરો. કામકાજનો દિવસ કયો? આપણો જેમ ઇસ્લામની અંદર જુમાનો દિવસ પવિત્ર દિવસ છે. કામકાજ બંધ રાખવાની વાત નથી, પણ પવિત્રતાની વાત છે. એ લોકોને કીધું કે તમે શનિવારનો દિવસ બંધ રાખો, કેમ કે તમારા માટે એ દિવસ પવિત્ર છે, પાક છે, ઉત્તમ છે. કહે છે હવે કેમ થશે? અને જુઓ, ખુદાનું ઇમ્તિહાન ત્યારે આવે છે કે જ્યારે ઇન્સાનને કોઈ હુક્મ આપવામાં આવે અને પછી એ હુક્મનું ઇમ્તિહાન લેવામાં આવે. અલ્લાહે હુક્મ આપી દીધો કે શનિવારના દિવસે કામકાજ બંધ, વેપાર બંધ. હવે આ લોકો શું કરે? વેપાર તો બંધ. અલ્લાહે ઇમ્તિહાન શેનાથી લીધું? આખા અઠવાડિયાના અમુક લોકો જે છે એ કોમના દરિયા કિનારે રહેતા હતા. તો દરિયા કિનારે રહેતા હતા, માછીમાર હતા, માછલી પકડતા હતા અને ગુજરાન ચલાવતા હતા. તો આખા અઠવાડિયામાં જે માછલી આવતી હતી એના કરતાં શનિવારે જે માછલી આવતી હતી વધારે આવતી હતી. અલ્લાહે હુક્મ આપ્યો કે શનિવારે કામ નહીં, અને એ જ દિવસે માછલીનો વધારો કર્યો તાકી લોકોનું ઇમ્તિહાન લઈ શકે, તેઓના ઈમાનની પરીક્ષા કરી શકે. હવે આ લોકોને શું કર્યા? આપણી જેવા હોય ને હોશિયાર દોડડાયા, એ લોકો મેં હોશિયારી વાપરી. આ કુરાન તફસીર કહે છે કે નદીના દરિયાના કિનારે જ્યારે પાણી આવતું તો એ લોકો મેં શું કર્યું? થોડા છેટે જે છે એ ખાડા કરી નાખ્યા, બધી જગ્યાએ ખાડા ખાડા કરી નાખ્યા તાકી શું થાય? શનિવારે પાણી આવે ને માછલી આવે તો ખાડામાં રહી જાય અને રવિવારના જઈને કાઢી લે. તમે જુઓ, શનિવારના બંધ જ હોય કામ, પણ શું થાય કે શનિવારના ગરી જાય અને એ માછલીને રવિવારના દિવસે યા બીજા દિવસે જ્યારે એ લોકોનો સમય થાય ત્યારે કાઢી લે. કુરાન કહે છે કે જ્યારે આ લોકોએ અલ્લાહના હુક્મનું ઉલ્લંઘન કર્યું, અલ્લાહે તેઓના ચહેરાને બદલાવી નાખ્યા, તેઓને ઇન્સાનમાંથી હૈવાન બનાવી દીધા. હવે અમુક તફસીરકારો કહે છે આ હૈવાન જે છે બીજા કોઈ નહીં પણ અમુક પ્રકારના વાંદરા જે છે એ વાંદરાની શક્લમાં બદલાઈ ગયા. હતા ઇન્સાન પણ વાંદરાની શક્લમાં બદલાઈ ગયા. આ એ લોકો ઉપર અઝાબ આવ્યો, આ તબદીલી આવી, ચેન્જ થયો એ લોકોની અંદર. આ દુનિયા જો તમે, એક દુનિયા હવે હું મારી દોષીએ ખોલું, બીજાની ના ખોલું.
કે હું જે છે એ શું કરું છું, કેટલા અલ્લાહના હુકમનું ઉલ્લંઘન કરું છું, છતાં પણ અલ્લાહ જે છે એ મારી સાથે કેટલો રહેમાન અને માયાળું વર્તન કરે છે. હું આટલા ગુનાહ કરું છું છતાં પણ અલ્લાહ મારી નેમતમાં વધારો કરે છે. આટલા ગુનાહ કરું છું છતાં પણ અલ્લાહ જે છે કહે છે આવી જા આવી જા, દરવાજો ખુલ્લો છે. તો શું એ વખતે અલ્લાહ મહેરબાન નહોતો? અલ્લાહ મહેરબાન હતો એ વખતે પણ અને આજે પણ. પણ આજે જે બરકત છે એ બીજી કોઈ બરકત નહીં મગર પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ, એની બરકતથી અલ્લાહે અઝાબને ઉપાડી લીધા છે. હોય અમુક અઝાબ છે કે જે ઇન્સાનને શીખવા માટે જરૂરી છે, પણ સ્વરૂપ બદલાઈ ગયું. પણ ખાસ કરીને પૈગંબર ઇસ્લામના કારણસર અલ્લાહે દુનિયાની અંદર વધારે રહેમ અને વધારે જે છે એ લોકોને સગવડતા આપી, એ પૈગંબરના કારણે. ઇમામ કહે છે કે આ લોકો કે જેનો દીન જબાન પર હોય છે, હકીકતમાં જ્યારે અજમાવવામાં આવે, કસોટી કરવામાં આવે તો એ લોકો જે છે એ બદલાઈ જાય છે. આ દાખલો છે ને અસહાબે સબ્તનો, એને કહેવાય અસહાબે સબ્ત. સબ્ત એટલે શનિવાર. શનિવાર એનો પણ ઘણો ઊંડાણ અર્થ છે તફસીરના અંદર, આપણે એમાં નથી જતા, આપણો મૌઝૂ નથી. તો બહરહાલ કે જે ઇન્સાનને શીખાડવામાં આવે છે તો ઇન્સાનના ફાયદા માટે હોય છે, ઇન્સાનની જરૂરિયાત માટે, ઇન્સાનની જરૂરિયાતને પૂરી થવા માટે, ચાહે દીનની જરૂરત હોય ચાહે દુનિયાની જરૂરત હોય, ઇસ્લામે ઇન્સાન માટે બંને રસ્તા રાખ્યા છે. બંને રસ્તા છે. આ કરબલા આપણને એ શીખાડે છે. હવે જુઓ તમે એનાથી કોંત્ર કે જે સાચા અલ્લાહના બંદા છે, કે જેના દિલના અંદર ઈમાન છે, કે જેને કાંઈ ફરક નથી પડતો, ચાહે લૂંટાઈ જાય ચાહે કાંઈ પણ થઈ જાય. એ દાખલો બહેતરીન દાખલો કોનો, જેની આપણે આજે યાદ મનાવવા માટે આવ્યા છે, અબુલ ફઝલ અબ્બાસ. જ્યારે આશુરની રાત થાય છે, સિમ્ર જે છે એ અમાન નામું લઈને આવે છે. કારણ કે સિમ્ર જે છે અને હઝરત અબ્બાસની માં ઉમ્મુલ બનીન જે છે એ એક ફામીમાં થતા હતા, દૂર દૂર કંઈ ફામી હતું એ લોકોનું. તો એના કારણસર જે છે એ આવે છે અને અમાન નામું પેશ કરે છે કે એ અબ્બાસ, તમારી અને તમારા ભાઈઓ માટે અમે જે છે અમાનનામું આપીએ છીએ કે તમે હુસૈનને મૂકીને ચાલ્યા જાઓ. તમે ચાલ્યા જાઓ હુસૈનને મૂકીને, તમારી સુરક્ષાની ગેરંટી અમે આપીએ છીએ. જેમ એ જમાનાના સિમર ગેરંટી આપતા હતા એમ આ જમાનાના સિમરે ગેરંટી આપે છે, પણ ફરી જાય છે. જનાબે મુસ્લિમ સાથે શું થયું? જનાબે મુસ્લિમને અમાનનામું આપવામાં આવ્યું હતું કે અમે તમને અમાન આપીએ છીએ. કેટલા અસહાબોને અમાનનામા આપ્યા પછી આ લોકો શહીદ કરી નાખ્યા છે. જરાય ભરોસો નથી થયો એ લોકો ઉપર. અને અહીંયા અબ્બાસ અલૈહિસ્સલામ માટે અમાનનામું લાવે છે. અગર અબ્બાસને અમાનનામું જ ખપતું હોત તો નીકળત જ શું કામ મદીનાથી? મદીનાથી નીકળ્યા જેટલા માટે છે કે ઇમામ હુસૈનનો સાથ દે અને બાબાની વસિયત પર અમલ કરે. શું જવાબ આપ્યો અબ્બાસ? અમાનનામું લીધું અને ટુકડે ટુકડા કરી નાખ્યું, ફાડી નાખ્યું અમાનનામાને અને સિમરના મોઢા પર માર્યું. કે છે ફરઝંદે રસૂલ માટે અમાન નથી અને મને અમાન દેવા માટે આપું છું. ફરઝંદે રસૂલ માટે સુરક્ષા નહીં અને તું જે છે એ મને સુરક્ષા આપવા માંગે છે. લાનત થાય તારા અમાનનામા ઉપર અને તારા ઉપર. મને તો અમાન આપે છે પણ ફરઝંદે રસૂલ નરગે આદમમાં ઘેરાયેલો છે. જ્યારે આશુરનો દિવસ આવે છે, અઝાદારો તમામ લોકો કુરબાન થતા જાય છે ઇમામ ઉપર. એક સમયે અબુલ ફઝલ અબ્બાસ આવે છે. પુરુષો આપજો ઉમ્મુલ બની, કારણ કે અબુલ ફઝલ અબ્બાસનો માતમ, અબુલ ફઝલ અબ્બાસ એવી શખ્સિયત છે કે જેની પાસે કાંઈ હાજત પણ રજૂ કરવામાં આવે છે તો ઉમ્મુલ બનીને આપણી હાજતને રદ નથી કરતા. મૌલા અબ્બાસ હાજતને રદ નથી કરતા. આજના જમાનામાં એટલી મુશ્કેલી ભર્યા હાલાત છે. ઇમામના ઝહૂરની ખાસ દુઆ કરજો દોસ્તો, કે જ્યારે અબુલ ફઝલ અબ્બાસ આવે છે કે મૌલા મને મક્તલમાં જવાની રજા આપો, ત્યારે ઇમામ કાંઈ નથી કહેતા કે અબ્બાસ તું તો મારા લશ્કરનો અલમદાર છો, તું સિપાહી સાલાર છો. ત્યારે અબ્બાસ જમણી બાજુ જુએ છે, ડાબી બાજુ જુએ છે,
ઘડીક પાછળ જુએ છે અને મૌલાને કહે છે કે એ મૌલા, તમે કયા લશ્કરની વાત કરો છો? જે લશ્કરનો અલમદાર અબ્બાસ હતો એ લશ્કર તો સવારથી લઈને અત્યાર સુધી કુરબાન થઈ ગયું મૌલા. હવે કોઈ લશ્કરમાં બાકી જ નથી રહ્યું કે અબુલ ફઝલ અબ્બાસના અલમદારી કરે. હા, અઝાદારો અબ્બાસને કહે છે, અબ્બાસ તમને જાવું છે? ખૈમાની નજદીક લઈને આવે છે, કહે છે કે અબ્બાસ અગર કરી શકતા હો તો એક ઇમામ હુસૈન ગુરબતના આલમમાં અબ્બાસની પાસે એક હાજતની માંગણી કરે છે કે એ અબ્બાસ અગર કરી શકતા હોય તો મારે એક કામ કરો તમે કે આ બચ્ચાઓ પ્યાસા છે, અલતસની અવાજ આવે છે, એ અબ્બાસ તમે જાઓ અને બચ્ચાઓની માટે પાણીની સબીલ કરીને આવો. અઝાદારો સકીનાને અવાજ આપે છે, સકીના તમારા મશ્કને લાવો. અઝાદારો સકીના નાંડી હતી પણ સમજદાર હતી. જનાબે સકીના મશ્કને આપે છે. અઝાદારો જનાબે સકીના બચ્ચાઓને શું કહે છે ખબર છે? એ બચ્ચાઓ હવે ખામોશ થઈ જાઓ. એ બચ્ચાઓ બસ થોડીક વારમાં મારા ચચા અબ્બાસ પાણી લેવા માટે જાય છે, હમણાં તમારા માટે પાણી લઈને આવશે, તમારી પ્યાસ બુઝાઈ જશે. અઝાદારો અબ્બાસ આગળ વધે છે, મશ્કને જનાબે આલમની સાથે મશ્કે સકીનાને બાંધે છે. એ અઝાદારો કેવી મોહબ્બત હતી અબ્બાસ ને જનાબે સકીના સાથે કે આજ સુધી દુનિયા જ્યારે પણ અબ્બાસના અલમને ઉપાડે છે ત્યારે અલમની સાથે મશ્કે સકીના પણ સાથે હોય છે. શાયદ આ તમન્ના હતી કે જે સકીનાની પૂરી ના થઈ શકી. આઝાદારો અબ્બાસ મક્તલની તરફ આગળ વધે છે, ફુરાતના અંદર કદમ રાખે છે, મશ્કે સકીનાને ભરે છે અને પાછા બહાર નીકળે છે અને ચાહે છે કે કોઈ પણ રીતે આ પાણી ખૈમા સુધી પહોંચી જાય, કોઈ પણ રીતે સકીનાની પ્યાસ બુઝાઈ જાય. એ અઝાદારો હજી તો અબ્બાસ આગળ વધી રહ્યા હતા. એક દુશ્મન અબ્બાસના જમણા હાથને શહીદ કરે છે. અબ્બાસ હિંમત નથી હારતા, આગળ વધે છે, બીજો હાથ શહીદ થાય છે. અઝાદારો અરબાબી મિંબર કહે છે કે કરબલાના અંદર એક ઝાકીર હતો કે જે અબ્બાસના મસાહેબ પડતો હતો. એક ઝાકીર હતો કે જે અબ્બાસના મસાહેબ પડતો હતો. ત્યારે જુએ છે ખ્વાબમાં એક બીબી આવે છે અને કહે છે કે એ મારા ઝાકીર મારા અબ્બાસના મસાહેબ નથી પડતો. કે છે શહેજાદી બધા મસાહેબ પડું છું. એક એક મસાહેબની ગણતરી કરીને કહે છે કે આ પડું છું, આ પડું છું. કે છે એક મસાહેબ એવા છે કે જે કરબલાના અંદર કોઈ શહીદના ઉપર નથી પડ્યા, જે છે મારા અબ્બાસ પર પડ્યા છે. કે છે શું છે બીબી? કે છે જ્યારે પણ કોઈ કરબલાના મેદાનમાં ઘોડા ઉપરથી નીચે આવતો હતો પોતાના હાથથી ટેકો રાખતો હતો, પણ હાય મારો અબ્બાસ જ્યારે કરબલાની સરજમીન પર આવે છે અબ્બાસના હાથ તો નહોતા, ઊંધા મોઢે અબ્બાસ. આઝાદારો અબ્બાસ આગળ વધે છે, એક તીર આવે છે અબ્બાસની આંખમાં લાગે છે. બસ પુરસો આપી દો. આજે કેટલા ઝાયરીન કરબલામાં અબ્બાસના હરમમાં ઝાયરીન ઝિયારત કરતા હશે. એ ખુદા અમને પણ હઝરત અબ્બાસના હરમની ઝિયારત નસીબ ફરમાવો. અઝાદારો તમે જાશો એ મકામને જોશો કે જે મકામ પર અબ્બાસના હાથના બાજુ કપાણા છે. અઝાદારો અબ્બાસ પોતાના હાથે તીર તો નથી નીકાળી શકતા, જેના હાથ હોય એ હાથેથી તીર નીકાળે. અબ્બાસ શું કરે? અઝાદારો મક્તલ લખે છે કે અબ્બાસ જરા ઝૂકીને પોતાના ઘૂંટણને ભેગા કરીને તીર કાઢવાની કોશિશ કરે છે. એવામાં એક લોઢાનો મોટો ગુર્ઝ અબ્બાસના માથા ઉપર આવે છે. એ અઝાદારો અબ્બાસના સર પરથી ખૂન જારી છે. અઝાદારો આવાજ આપે છે, મૌલા મારી મદદ માટે આવો. એ મૌલા અદરિકની. અઝાદારો હુસૈન જ્યારે હઝરત અબ્બાસના પાસે પહોંચે છે એક મરસીઓ પડે છે. અલ્લાહ ઇનકસરત ઝહરી. એ અબ્બાસ મારી કમર તૂટી. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હઝરત અબ્બાસનો દિવસ છે. કેટલા મરીઝો છે, કેટલા મુશ્કેલીમાં છે, કેટલા પરેશાનીમાં છે.
આપણે અમ્મે જુબલની તિલાવત કરી મૌલા અબ્બાસનો વાસ્તો આપીને ખુદાની બારગાહમાં દુઆ કરીએ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. અમ્મા યુજીબુલ મુદ્દર્રા ઇદા દઆહુ વ યક્શિફુસ સૂ. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. يا حسين